આખી સિસ્ટમ, આ શિક્ષણની પેટર્નને સમજ્યા જ નથી. હું નિવૃત્ત થયો પછી મારા ખેતરના માળે જ બેસું. જે ખેતરના માળેથી હું આ કોલેજમાં નોકરી કરવા આવ્યો એ જ ખેતરના માળે અત્યારે હું હોઉં છું. રાત્રે પણ ત્યાં જ નિવાસ છે. અને મને હવે સમજાયું કે મેં જે ભણાવ્યું એ શું યોગ્ય દિશા હતી? સરકારે, યુનિવર્સિટીઓએ, સ્કૂલોએ, કોલેજોએ આ અંગ્રેજો જે આપણને માળખું આપીને ગયા 1857માં બેલ વેલી યુનિવર્સિટી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં સ્થપાઈ. અને અંગ્રેજોનો જે એમને ક્લાર્કો આપવા હતા 1857થી આપણે ત્યાં શરૂ થયું. અને આપણે શિક્ષણ એમને આપ્યું ને આપણે લીધું, એમને અનુકૂળતાએ આપ્યું, એમને કુલપતિઓએ નિર્ણય, બધું એની પેટર્ન આજે ચાલે છે. ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, હાઇકુ, ગઝલ, સોનેટ, કરોડ પ્રશસ્તિ, આમાં એકેય આપણું સ્વરૂપ છે. બધું પશ્ચિમમાંથી લાવ્યું. ગુજરાતી સાહિત્યના સ્વરૂપો પરદેશથી આવે. આપણું શું આવે? આપણા ગરબા, રાસ, રસા, ફાગુ, ચોપાઈ, પવાડું, પ્રબંધ, આખ્યાન, પદ્ય વાર્તા, તિથિ, મહિના, વાર, બારમાસી છે કે આપણું ખોવાઈ ગયું, પરદેશનું છવાઈ ગયું. ઇવન છવાઈ તો ભલે છવાઈ ગયું આપણા ઉપર, પણ એનું વિવેચન પણ પરદેશથી આવે. સાહિત્યિક વાદો પરદેશથી આવે. આપણે કશું જ ના કરી શકીએ. આપણી સંશોધનની પદ્ધતિઓ, સંશોધન કઈ રીતે કરવું એનું માળખું પરદેશથી. ઇવન જે વિષયની મારે વાત કરવાની છે એ વિષયની